નમસ્કાર દર્શક મિત્રો, જય જવાન જય કિસાન. હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે ઘણા સમય બાદ આ ફરી એક વિડીયો બનાવી છે. કારણ કે ચોમાસું હતું એટલે ઉત્પાદન ઓછું હતું, આવતું હતું નહીં માર્કેટ યાર્ડમાં આવક. હવે આપણે જોઈએ છીએ કે ચોમાસું પાક ધીરે ધીરે તૈયાર થયો છે. મગફળી, કપાસ થોડો આવે છે, એટલે આપણે યાર્ડમાં શરૂઆત કરીએ. આપણી સાથે ખેડૂત છે. સૌથી પહેલાં કાકા તમારો પરિચય આપો. શું નામ તમારું? મારું નામ જગા બાપા, મારું ગામ જૂના ઘાટીલા. શું જણસ વેચવા આવ્યા હતા? શું યાર્ડમાં આવ્યા હતા? જીરું વેચવા આવ્યા હતા. જીરું વેચવા? શું લાગ્યું બજાર? હવે જીરુંમાં તો શું આ મફતના ભાવે છે. હવે 3500 રૂપિયામાં જીરું વેચાણું. 3500માં વેચાણું? હા. હવે એમાં આ દવાઈઓ મોંઘી, આ ખાતર મોંઘા, પછી અહીંયા લાવવાના ભાડા, એટલે આમાં ખેડૂતોને શું વધે? 3500 રૂપિયા તો જીરું મને પડતર પડ્યું. 3500માં પડતર પડ્યું. હવે આમાં મારે કરવાનું શું? અને આ સરકાર અત્યારે એટલી બધી નિષ્ફળ ગઈ. તમે જોવો ખેડૂતોને બધાય ભાવ, મગફળી જુઓ તો 1100 રૂપિયામાં જાય, જીરું 3000 થી 3500 રૂપિયામાં જાય. આમાં કરવાનું શું? વરિયાળી જોવો, ધાણા જોવો, જીરું જોવો, મગફળી, બધાના ભાવ તળિયે બેસી ગયા છે. આમાં ખેડૂત બાપડો કરે શું? હવે 1200 રૂપિયા તો ખેડૂતને એક મણિકું પડતર થાય છે, તો 1200 રૂપિયા વેચાય છે. તો આમાં ખેડૂત બાપડો કરે શું? આમાં ખેડૂતની જમીન ન વેચાય તો વેચાય શું? દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતો જાય છે. અને હવે આ સરકારને જાગવાની જરૂર છે. અને અત્યારે તમે જુઓ તો આ દેશના પ્રધાનમંત્રીએ કપાસ ઉપરથી જે ટેક્સ 11% હતો એ હટાવી લીધો. અને ગયા વર્ષની 50 લાખ ઘાસડીનો હજી આપણી પાસે રૂનો સ્ટોરેજ પડ્યો હોય. અને આ વર્ષનો રૂની હવે ખેડૂતોની દશા શું થશે એના ઉપર આપણે વિચારવાનું હોય. વિદેશના ખેડૂતોને જે અહીંયાની સરકારો જે એને ખેડૂતોને પ્રોત્સાહન આપે, ખાતરમાં, દવામાં, સબસિડીમાં, અને એની વૈજ્ઞાનિક પદ્ધતિથી એ લોકો ખેતી કરે, એના આરે આ ગુજરાતના ખેડૂતોને કે ભારતના ખેડૂતોને પોસાય એમ નથી. કારણ કે અહીંની સરકાર જે ખેડૂતોને પ્રોત્સાહિત કરતી નથી. અને ઉપરથી પૈડા ઉપર પાટું, એક થેલીએ 250 રૂપિયા ખાતરમાં પણ વધારી દીધા. અને આ દવાઈઓમાં કોઈ નિયંત્રણ નથી. ડુપ્લિકેટ દવાઈઓ, ડુપ્લિકેટ બિયારણ અને ખાતરમાં કાંઈ છે નહીં. આ ગુજરાત સરકાર અંધેરી નગરી, ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા, આવી રીતે આ સરકાર ચલાવે. મૃદુ અને મક્કમ, મૃદુ અને મક્કમ. હવે સરકાર મૃદુ ને મક્કમ ન હોય, સરકાર તો એકદમ કઠોર હોય, એને સરકાર કહેવાય. હવે ખેડૂતો સમજી ગયા કે હવે આ સરકારથી કાંઈ થાય એમ નથી. હવે ખેડૂતોએ પોતાનો રસ્તો અપનાવવો પડશે. અને ખેડૂતોએ એવી મહેનત કરવી પડશે કે હવે 30 વર્ષથી આ રાક્ષસી બહુમતી આપણે આપી અને ખેડૂતો પાયમાલ થયા. કોઈ રણીધણી ખેડૂતોનું કોઈ છે નહીં. એટલે હવે ખેડૂતોએ જાગવાની જરૂર છે. હવે તો જો કે આપણા ધારાસભ્યનો એક વિડીયો હમણાં મેં થોડાક ટાઈમ પહેલાં જોયો હતો. હળવદ ધાંગધ્રાના ધારાસભ્યો, માન્ય ધારાસભ્યો બહુ સારું વિચારે છે. એ એમ કહે છે કે ખેડૂતોના ઘરે ગાડીઓ આવી, ખેડૂતો બહુ સમૃદ્ધ થયા. એ કદાચ એમને એવું લાગતું હશે કે આ ખેડૂતો, આપણા વિસ્તારના ખેડૂતો બહુ સમૃદ્ધ થયા, ઘરે ઘરે ગાડીઓ આવી, એવો એક વિડીયો માધ્યમ કહે છે ઇન્ટરવ્યૂમાં મીડિયાના, કે ભાઈ એક ગામમાં જ 120 કરોડના દાયડમ થયા ને એવું એક ઇન્ટરવ્યૂ હતું. તમે કઈ રીતે જોવો છો આપણા ધારાસભ્યને? હવે આપણા ધારાસભ્યએ જે વિડીયો મૂક્યો એમાં એનું જરાય ખોટું નથી. કારણ કે એને ખેડૂતો દેખાય છે કે 1 કિલો દાડમ પેદા કરવામાં ખેડૂતોને કેટલો ખર્ચ થાય છે એ એને કોઈ ખબર જ નથી. અત્યારે દાડમ વાવતા ખેડૂતોની પરિસ્થિતિ જોવો, રોડ ઉપર નાખે છે 20 રૂપિયા, 15 રૂપિયા, 10 રૂપિયા કિલો દાડમ. હા, એની વાત ચોક્કસ. ગાડીઓ ફેરવતા થયા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી માંડી, પંચાયતના સભ્યથી માંડીને પાર્લામેન્ટ સુધીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ ગાડી ફેરવતા થયા. એમાં હું ચોક્કસ માનું. ખેડૂતો નથી, ખેડૂતોને તો 2022ની અંદર આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી એવું કીધું હતું કે 2022ની અંદર ખેડૂતોને ડબલ આવક કરશું, બમણી આવક થશે, ડબલ આવક કરશું. પણ આ 2022 ગઈ, 23 ગઈ, 24 ગઈ, 25 આવી, પણ ખેડૂતો દેવાદાર જ થતો જાય છે. બાકી
ચાવવાના શું, બતાવવાના શું? આ દેશના ભારતીય જનતા પાર્ટીની આ મોટી મોનોપોલી છે. હવે શું લાગે તમને? ગઈકાલે ટીકર સભા હતી, હવે લોકો અને ખેડૂતો, ખાસ કરીને આપણો વિસ્તાર ખેતી આધારિત છે, એવા કોઈ વિદેશી જાય એવા બિઝનેસ અહીંયા નથી. ખેડૂતોનું શું મૂળ લાગે? હવે ખેડૂતો કઈ દિશામાં વળશે? માન લો કે ખેડૂતો હવે નિરાશ છે, મગફળીના ભાવ નથી, કપાસના નથી, જીરુંનું કોઈ પણ ખેડૂત પેદાશ, ખેત પેદાશ થાય, હું પણ એક ખેડૂત છું, ખેત પેદાશ એક પણ ખેત પેદાશ થાય એનો ભાવ નથી. ખાસ કરીને દાડમ હોય, શાકભાજી હોય તો મરચાંની એ સ્થિતિ છે, ભીંડાની એ સ્થિતિ છે, બાગાયતમાં દાડમની એ સ્થિતિ છે. તમને શું લાગે છે હવે ખેડૂત શું કરશે? હવે ખેડૂતોને એક જ રસ્તો છે અને હવે તમામ ખેડૂતો સમજી ગયા છે કે આજ 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને આપણે શાસન આપ્યું. આપણને એવું હતું કે આવતા વર્ષે થશે, આ વખતે થશે, આ વખતે થશે. આશામાં આપણે 30 વર્ષ કાઢી નાખ્યા અને હવે બધાય ખેડૂતો જાગી ગયા છે. આવતીકાલે ટીકરની અંદર જે સભા હતી આમ આદમી પાર્ટીની, એના રૂખ જોતા હવે એવું લાગે છે કે ખેડૂતો તમામે તમામ હવે આ સરકારને જાકારો આપશે અને તઈ એની ઊંઘ ઉઘડશે એવું મારું માનવું. તમામ મિત્રો જે લોકો જોઈ રહ્યા છે એમને એક વાત ખાસ એટલા માટે કે ધારાસભ્યને આપણે ખાસ કહેવા માગીએ છીએ કે આ તમારા મત વિસ્તારના લોકો છે, તમારા મત વિસ્તારના ખેડૂતો છે. મોટી મોટી વાતો કરે, કંઈ નહીં થાય, તમને નહીં અવાજ આવે, કારણ કે ફોર્ચ્યુનર એવી પેક આવે છે ને એમાં તમને ખેડૂતોની વેદના નહીં સમજાય. ખાસ કરીને એના દાડમો તમને નહીં દેખાય, કારણ કે એના કાચ કાળા હોય ને એટલા માટે. તમારી આગળ તમને પ્લેનમાં સફર કરવાની ટેવ પડી છે. જમીન ઉપર પેદા કરતા ખેડૂતની વેદના તમને ક્યારેય નહીં સમજાય. તમે બિઝનેસમેન છો, બિઝનેસ કરો અને એક્સપોર્ટ કરો, વિશ્વગુરુ એમાં બનો. આ વિસ્તારમાં તમને ન ફાવતું હોય તો હળવદ અને ધાંગધ્રાના ખેડૂતોની એવી લાગણી છે કે આવનારા દિવસોમાં તમને જવાબ દેવો પણ તૈયાર છે. આભાર તમામ ખેડૂત મિત્રો, ખૂબ ખૂબ આભાર.